શું તમે જાણો છો કે ભોળાનાથ મહાદેવના સૌથી નજીક રહેનાર તેમના પ્રિય વાહન નંદી મહારાજ કેવી રીતે બન્યા? પ્રાચીન કાળમાં શિલાદ મુનિએ નિસંતાન હોવાથી શિવજીની ઘોર તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવે વરદાન આપ્યું અને આ વરદાનના ફળ સ્વરૂપે મુનિના ઘરે દેવત્વયુક્ત પુત્રનો જન્મ થયો, જેનું નામ નંદી પડ્યું. નંદી બાળપણથી જ શિવભક્તિમાં લીન રહેતા. જ્યારે નંદીને ખબર પડી કે તેમનું આયુષ્ય ટૂંકું છે, ત્યારે તેમણે જરાય ડર્યા વિના વધુ ઉગ્ર તપસ્યા શરૂ કરી. તેમનો એકમાત્ર સંકલ્પ હતો જીવનભર શિવજીની નિરંતર સેવા. નંદીની આ નિસ્વાર્થ ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના સમક્ષ પ્રગટ થયા. શિવજીએ નંદીને માત્ર અમૃતાનું જ નહીં, પણ પોતાના ગણોમાં મુખ્ય સ્થાન અને પોતાના કાયમી વાહન બનવાનો સર્વોચ્ચ દરજ્જો આપ્યો. આ જ કારણ છે કે આજે પણ દરેક શિવમંદિરમાં નંદી મહારાજ શિવજીની સામે જ બિરાજમાન હોય છે. નંદીની કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા, સમર્પણ અને નિસ્વાર્થ ભક્તિથી ભગવાનના સૌથી નજીકનું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. જય ભોલેનાથ.